કેમ છો મિત્રો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ધોરણ 9 નું ગણિત જેનું 5મું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય વિશે શીખવાના છીએ અને આ પ્રકરણનો આ બીજો વિડીયો છે. પહેલા વિડીયોની અંદર આપણે જોયું કે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા જે ઇજિપ્તની સંસ્કૃતિ કે હડપ્પિયન સંસ્કૃતિની અંદર કેવી રીતે ભૂમિતિના ખ્યાલોનો ઉપયોગ કરી અને જુદી જુદી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવતી હતી, ચાહે ગટર વ્યવસ્થા હોય, સ્નાનાગાર હોય, કાટખૂણે છેદતી બજારો હોય, તો એની વાત આપણે પહેલા વિડીયોમાં કરી. હવે આ વિડીયોમાં આપણે યુક્લિડની વ્યાખ્યાઓ, સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વ ધારણાઓની વાત કરવાના છીએ. તો યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિત શાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા તેવા વિશ્વના અમૂર્ત મોડેલ એટલે કે પ્રતિમાન તરીકે ભૂમિતિને કલ્પી હતી. મિત્રો, યુક્લિડના સમયમાં આ યુક્લિડ એ ક્યાંનો હતો ગણિત શાસ્ત્રી? ગ્રીસ દેશનો. તો આ ગ્રીસના ગણિત શાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા તે વિશ્વના એક અમૂર્ત મોડેલ તરીકે ભૂમિતિને કલ્પી હતી. આસપાસની વસ્તુઓના અવલોકન પરથી તેમણે બિંદુ, રેખા, સમતલ, સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવામાં આવી હતી. જો એ સમયે યુક્લિડે કોને બિંદુ કહેવાય, કોને રેખા કહેવાય, કોને સમતલ કહેવાય કે સપાટી કહેવાય, એની વ્યાખ્યાઓ તેમણે તે સમયે બાંધી હતી. અવકાશ અને તેની આસપાસના ઘન પદાર્થના અભ્યાસ પરથી ઘન પદાર્થની અમૂર્ત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી હતી. આપણે ભૂમિતિની અંદર અવકાશની અંદર વાત કરીએ તો કેટલીક અમૂર્ત વસ્તુઓની વાત પણ આપણે ભૂમિતિમાં કરવામાં આવી છે. જેમ કે કોઈ પણ રેખા છે તેની લંબાઈ કેટલી હોય છે? રેખાને માપી શકાય નહીં, તે અનંત સુધી વિસ્તરેલી હોય છે. હવે તમે કલ્પના કરો કે હાથમાં કોઈ બત્તી છે, ટોર્ચ છે, અને તે રાત્રિના સમયગાળા દરમિયાન તમે ટોર્ચ ચાલુ કરી અને અવકાશની અંદર એક કિરણ પુંજ પાડો છો, તો એ કિરણ ક્યાં સુધી લંબાયેલું હશે? અનંત સુધી, જેની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. જ્યાં સુધી પ્રકાશ જાય ત્યાં સુધી. એનાથી આગળ પણ છે. એ તો આપણી ટોર્ચની લિમિટેશન આવી ગઈ, મર્યાદા આવી ગઈ. પણ વધારે એનાથી પણ તેજ હોય તો અનંત સુધી. મતલબ કે કિરણ અને રેખા એ અનંત સુધી વિસ્તરેલા છે. એક ઘન પદાર્થને આકાર, માપ અને સ્થાન હોય છે. માની લો કે કોઈ ઘન પદાર્થ છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ ઘન પદાર્થ દોરીએ. આ ઘન પદાર્થ થયો. તો આપણને પાઠ્યપુસ્તકની અંદર શું કીધું છે કે એક ઘન પદાર્થને આકાર હોય છે, માપ હોય છે, સ્થાન હોય છે. તો હવે આપણે આકાર, માપ અને સ્થાન, આને ચોક્કસ આકાર છે, ચોક્કસ આકાર છે. બીજું, આને આકાર છે, વળી પાછું આને ચોક્કસ જે બાજુઓ છે, જેમ કે આ ઊંચાઈ છે, આ પહોળાઈ છે, આ તેની જાડાઈ છે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આને 3 સપાટી છે, 3 બાજુ છે, એટલે કે આનું ચોક્કસ સ્થાન પણ છે. જે જગ્યાએ આપણે આ સમઘન મૂક્યો હોય તો એ ચોક્કસ સ્થાને કેટલી જગ્યા રોકે છે એ પણ પકડાઈ જશે. તો એક ઘન પદાર્થને આકાર, માપ અને સ્થાન હોય છે અને તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. એ ઘન પદાર્થને આપણે ઊંચકીને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર લઈ જઈ શકીએ છીએ. તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. જે આ આકૃતિ છે, આ સપાટી, સોરી, હા ચાલો, આ જે આકૃતિ છે એની એક બાજુ આ સપાટી થઈ, આ બીજી બાજુ એક આ બાજુ સપાટી હશે, ઉપર હશે અને નીચે હશે, અને પહેલી સાઈડ પણ હશે. એટલે 1 2 3 અને પાછળ 4, ઉપર 5 અને નીચે 6. તો આ 6 સપાટી રહી એ આ સમઘનના પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? પૃષ્ઠ. તો સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું કે સમઘનનું પૃષ્ઠફળ શોધો તો કેટલી સપાટી આવશે? 6. 6 સપાટી આવશે.
તો તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. એક ભાગથી બીજો ભાગ અલગ જ છે ને. હા અને તેને કોઈ જાડાઈ હોતી નથી. નથી. આપણે જે સપાટી દોરી છે સમઘન, એની જાડાઈ તો નીચે છે, પણ સમજી લો કે આવો આપણે ખાલી ત્રિકોણ દોર્યો, હા આ કોઈ પ્રિઝમ નથી, ત્રિકોણ છે. હા તો આનો એક ચોક્કસ આકાર થયો, આકાર આનો તો પડે, માપ આનો થયો, જાડાઈ નો થઈ. જાડાઈ નો થઈ. એટલે તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ હોય છે. આપણે જે આ પૃષ્ઠ દોર્યું, આ આકૃતિ, તો એમાં તે જોયું, આની અંદર આપણે આકૃતિ દોરવા માટે શાનો ઉપયોગ કર્યો? રેખાનો. રેખાઓનો જ ઉપયોગ કર્યો. અને આ રેખાઓ કાં તો કેવી હોઈ શકે? સીધી પણ હોઈ શકે અથવા તો વક્ર પણ હોઈ શકે. માની લ્યો કે હું એક આકૃતિ દોરું છું, હા શંકુ. શંકુ આકાર. તો આમાં મેં એક તો રેખાઓનો પણ ઉપયોગ કર્યો. આ રેખાઓ કાં તો સીધી હતી અથવા તો વક્ર હતી. તો અહીંયા લખ્યું છે કે પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ હોય છે. જે આપણે આ પૃષ્ઠ એટલે કે સમઘન દોર્યો, એની જે સીમાઓ છે, સરહદો, એ કાં તો વક્ર હોય છે અથવા સીધી હોય છે. શંકુમાં બંને પ્રકારની આવી ગઈ ને, હા સીધી પણ આવી ગઈ, અને વક્ર પણ આવી ગઈ. આ રેખાઓને અંત્ય બિંદુઓ હોય છે. હવે વળી પાછી આકૃતિ ઉપર જઈએ. આ જે છેડો રહ્યો ને, આ છેડો, આ રેખાખંડ છે ને, આ રેખાખંડ, હા તો આને અંત્ય બિંદુઓ કહેવાય. હમ આ જે સીધી રેખા છે, તો આને પણ અંત્ય બિંદુઓ કહેવાય. તો જે આપણે આકૃતિ દોરી, એનો મિનિંગ એમ કહેવા માંગે છે કે આ રેખાઓને અંત્ય બિંદુઓ પણ હોય છે. અને ઘન પદાર્થથી બિંદુઓ સુધીના 3 ચરણોનો વિચાર કરો. એક તો ઘન પદાર્થ, બીજું એ સમતલ, નીચે જગ્યા રોકાણી તે, રેખાઓ અને બિંદુઓ. કોઈ પણ ઘન પદાર્થ હોય એની અંદર આ ત્રણેય બાબતો આપણે જોઈ. ઘન પદાર્થ, એનું સમતલ, રેખાઓ, બિંદુઓ. તો આ સુધીના 3 ચરણોનો વિચાર કરો અને પ્રત્યેક ચરણમાં આપણે વિસ્તરણથી વંચિત થઈએ છીએ. એને અલગ કરી શકાય? ના ના. પણ એ બોક્સ હોય તો એની દરેક સપાટીને આપણે અલગ પૃષ્ઠમાં વહેંચી શકીએ. અને આનો તેને અલગ આપણે ક્ષેત્રફળ કેટલું? પરિમાણ કહીએ છીએ. આ શું કહેવાય? પરિમાણ. પરિમાણ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? dimension. ડાયમેન્શન. dimension. ડાયમેન્શન. શન, SION, શન. ડાયમેન્શન. dimension. કઈ રીતે લખાય છે? ડાયમેન્શન. રેડી? આને પરિમાણ કહેવાય છે. પરિમાણ એટલે એ બધી સપાટીઓના અલગ અલગ જે માપ છે તે. સવારે આપણે વાત કરી હતી આગલા વિડીયોમાં. પરિણામ એટલે રિઝલ્ટ, અને પરિમાણ એટલે માપ. અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડાયમેન્શન. આ માટે એક એવું કહેવાય છે કે એક ઘન પદાર્થને 3 પરિમાણ, કોઈ પણ એક ઘન પદાર્થને 3 પરિમાણ, એમાં પૃષ્ઠ એટલે કે પૃષ્ઠ સપાટીને 2 પરિમાણ અને રેખાને 1 પરિમાણ હોય છે. ઘન પદાર્થ હોય એને 3 પરિમાણ હોય. અહીંયા હમણાં આપણે વાત કરી કે આ ઘન પદાર્થ છે એને 3 પરિમાણ છે. લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અને ઊંચાઈ પણ છે, LBH. તો ઘન પદાર્થને કેટલા પરિમાણ હોય છે? 3. રેખા કોઈ હોય તો રેખાને કેટલા પરિમાણ હોય છે? આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, અનંત. 2 પરિમાણ. મૂળ તો 2 હોય. 2 પરિમાણ હોય છે. અને આ બિંદુ એને 1 પરિમાણ હોય છે. એટલે લખે છે કે કોઈ ઘન પદાર્થને 3 પરિમાણ, કોઈ સપાટી એટલે આપણે એક સપાટી દોરીએ, સરસ મજાનું નવું પેજ લઈએ, બરોબર? સપાટી એટલે દાખલા તરીકે આપણે કોઈ જમીન ઉપર એક સપાટી ઉપર આવી આકૃતિ દોરી, તો અથવા તો આવી આકૃતિ દોરી, તો સપાટી ઉપર મેં દાખલા તરીકે અહીંયા આપણે ઊભા છીએ, લાદી ઉપર જ તમે નજર કરો. લાદીને શું છે? લંબાઈ છે, પહોળાઈ છે. તો સપાટીને કેટલા પરિમાણ હોય છે? 2. સપાટીને 2, લંબાઈ અને પહોળાઈ. જ્યારે કોઈ પણ ઘન આકાર છે તો એને કેટલા પરિમાણ હોય છે? 3 હોય છે. લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ. હા.
અને રેખાને એક જ પરિમાણ હોય છે કે આટલા કિલોમીટર લાંબી છે રેખા. એમાં કઈ પહોળાઈ આવે, ના. ઊંચાઈ આવે ના. નહીં. રેખાને એક પરિમાણ, સપાટીને 2 પરિમાણ અને ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. આ યાદ રાખવાનું છે કે ઘન પદાર્થને કેટલા પરિમાણ? 3. કોઈ સપાટી હોય એને 2 બે. લંબાઈ અને પહોળાઈ. ઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. અને રેખા હોય તો એને કેટલા પરિમાણ હોય છે? 2. એક. આ એક. એક જ તે મેં કીધું ને રેખા કે રેખાખંડ. રેખાખંડ કેટલો લાંબો છે? તો એ એક લંબાઈમાં એક જ આવ્યું. એની તમે રેખાખંડ કેટલો પહોળો છે બોલી શકો તો પહોળાઈ માપો તો લંબાઈ ન મળે. સમજાણું? અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. યુક્લિડે આ વિધાનોને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના રૂપમાં રજૂ કર્યા કે કોને બિંદુ કહેવાય, કોને રેખા કહેવાય, કોને રેખાખંડ કહેવાય. એવા તેમણે કેટલીક વ્યાખ્યાઓ રજૂ કરી. અને રેખાખંડ એટલે રેખાખંડ એટલે જેને 2 અંત્ય બિંદુઓ આવેલા છે એવો કોઈ ટુકડો જેને માપી શકાય છે. આ રેખાખંડ. રેખાનો એક ટુકડો એટલે રેખાખંડ. તેમણે પોતાના આ સ્પષ્ટીકરણની શરૂઆત એલિમેન્ટ્સ નામના પુસ્તક ભાગ 1 માં 23 વ્યાખ્યાઓ આપીને કરી છે. આમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે આપવામાં આવી છે. આપણે શરૂઆતમાં પણ જોયું હતું ને કે યુક્લિડે એક ગ્રંથ બનાવ્યો. એ ગ્રંથની અંદર આ એલિમેન્ટ્સ નામનો ગ્રંથ એના પુસ્તક 1 માં 23 વ્યાખ્યાઓ આપી છે. અને એ 23 વ્યાખ્યાઓ કઈ કઈ છે એ હવે આપણે જોવાની છે. એમણે એ વખતે જે સાબિત કર્યું ને એ લખ્યું છે. એલિમેન્ટ્સ નામના પુસ્તકની અંદર તેમણે ભાગ 1 ની અંદર જે 23 પ્રકરણો છે એમાં ભાગ 1 ની અંદર તેને લખ્યું છે કે બિંદુને કોઈ ભાગ નથી. હવે તું સમજ, આ બિંદુ અને કોઈ ભાગ છે કે લંબાઈ છે, પહોળાઈ છે, આવું કઈ છે નહીં. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આ રેખા દોરી અને લંબાઈ આવે, પહોળાઈ આવે નહીં. કઈ રેખા આવી રીતે આમ થોડી દોરાય છે તો પહોળાઈ આવે. પણ રેખા છે પહોળાઈ વગરની લંબાઈ છે. યુક્લિડે એ વખતે સાબિત કરેલું અને ગ્રંથમાં લખેલું. પેલું શું કે બિંદુને કોઈ ભાગ છે નહીં. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. અને રેખાના અંતમાં બિંદુઓ હોય છે. કોઈ પણ તમે રેખા દોરો ને તો આવી રીતે અમુક અંતરે બિંદુઓ આવેલા હોય જ છે. તો રેખાનું અહીંયા અંતમાં બિંદુ હોય જ છે. પણ હજુ આ રેખા, આ તીર શું બતાવે છે? આગળ આગળ રેખા ચાલી જાય છે અનંત સુધી. રેખાના અંતમાં બિંદુઓ હોય છે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. હું અહીંયા 3 બિંદુ દોરું, આ 4 બિંદુ દોર્યા. પોતાના પરના બિંદુઓની સાથે સમાન હોય. આ બધા બિંદુઓ સાથે સમાન હોય તો સમાન રીતે રહેલી હોય એવી રેખા કેવી હોય છે? સીધી રેખા છે ને. હવે વિચાર કર કે આ 4 બિંદુ મેં આવી રીતે આમ કર્યા હોત તો, અને પછી આવી રીતે આમ જોડ્યા હોત તો કે આ રેખા મેં દોરી નહીં. હે? એટલે લખે છે કે જે પોતાના પરના બિંદુઓ સાથે સમાન રીતે રહેલી હોય, આ બિંદુઓ સાથે સમાન રીતે એક સીધી લીટીમાં રહેલી હોય તો એ રેખા કેવી થશે? સીધી. આ બિંદુઓ સમાન રીતે નહીં હોય તો રેખા સીધી હશે નહીં. આગળ લખે છે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. તો આપણે શરૂઆતમાં જ જોયું. પૃષ્ઠ એટલે સપાટી, સપાટી એટલે માની લો કે લાદી અથવા ટાઇલ્સ. તો આને શું હોય છે? પહોળાઈ અને લંબાઈ. આ લંબાઈ અને પહોળાઈ. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે. શું શબ્દ વાપર્યો છે? પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. યુક્લિડના સિદ્ધાંતો એક પછી એક તમે ગણિતમાં સમજો. પહેલી વસ્તુ, બિંદુને કોઈ ભાગ નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા હોય છે. પૃષ્ઠને માત્ર
લંબાઈ અને પહોળાઈ. પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પૃષ્ઠની ધાર એ જ રેખા. અરે સમજાવું. આ પૃષ્ઠ છે, હા એની આ ધાર છે ને, એને કદાચ હું આવી રીતે આમ લંબાવું હા તો અહીંયા આપણને આ પૃષ્ઠ છે. આ પૃષ્ઠની ધાર એ હકીકતમાં શું છે? રેખાઓ જ છે. રેખાઓ જ છે. તો પૃષ્ઠની ધાર છે એ રેખાઓ હોય છે. આગળ લખે છે, જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન હોય, કોઈ એક આપણે સપાટી લઈએ, આ લાદી છે, ટાઇલ્સ છે, એને આપણે જમીન ઉપર મૂકી. હા તો આ જે ટાઇલ્સ છે એને જમીન ઉપર મૂકી, મતલબ કે એક સમતલ ઉપર આપણે સમાન રીતે મૂકી છે. તો એ સમતલ સાથે એકદમ કેવી થઈ જશે? સીધી. સીધી અને સમાંતર થઈ જશે. તો જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય છે તેવી સપાટી એ સમતલ હોય છે. આપણી જમીન છે, આપણે ઘરની ઓસરી છે, એ શું છે? એક સમતલ જ છે. તો આ વ્યાખ્યાઓ તેમણે તારવેલી યુક્લિડે. જો તમે ધ્યાનપૂર્વક આ વ્યાખ્યાઓને જોશો તો તમને લાગશે કે કેટલાક પદો જેવા કે ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે વહેંચણી વગેરેને આગળ જતા વધુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. અને ઉદાહરણ તરીકે યુક્લિડે આપેલી બિંદુની વ્યાખ્યાનો વિચાર કરો. યુક્લિડે બિંદુની વ્યાખ્યા શું આપી છે? અહીંયા જો કે બિંદુને કોઈ ભાગ છે નહીં અને બસ એટલું જ છે. બિંદુ એટલે ટપકું. જો તમે ધ્યાનપૂર્વક આ વ્યાખ્યાને જોશો તો તમને લાગશે કે કેટલાક પદો જેવા કે ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે વહેંચણી વગેરેને આગળ જતા વધુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. ઉદાહરણ તરીકે યુક્લિડે આપેલી બિંદુની વ્યાખ્યાનો વિચાર કરો. આ વ્યાખ્યામાં ભાગને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. બિંદુ એટલે એક ટપકું, પણ એને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. માની લો કે જે ક્ષેત્રફળ રોકે તે ભાગ કહીએ. જે કોઈ ક્ષેત્રફળ રોકે ને તો એ કોઈ ભાગ છે, ટુકડો છે. પણ બિંદુ છે આ જગ્યા રોકે તે. પણ માની લ્યો કે બિંદુ છે એ તો એક માત્ર ટપકું છે. બરાબર? ક્ષેત્રફળ રોકે તેને ભાગ કહીએ તો આપણે ફરી ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર રહેશે કે ક્ષેત્રફળ એટલે શું. માની લો કે કોઈ ખેતર છે, લંબચોરસ ખેતર છે, તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે પ્રાથમિકમાં આવું સૂત્ર ભણી ગયેલા. હા, લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર રહેશે. એટલે કે એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. કે ખેતરમાં એક લંબચોરસ ખેતર, તો આ લંબચોરસને કેટલી સપાટીઓ? 4 સપાટીઓ, એમાં 2 લંબાઈ, 2 પહોળાઈ. આ વળી પાછું લંબચોરસ ખેતર છે એની દરેક બાજુ છે, બરોબર? દરેક બાજુ છે એ એક રેખાખંડ બનશે અને આખો અંદરનો જે પોર્શન છે એને આપણે ક્ષેત્રફળની મદદથી શોધી શકીશું. તો ફક્ત અહીંયા એક પણ આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો એની સાથે બીજી કેટલી બધી વ્યાખ્યાઓ આવી. બિંદુ આયા, એના અંત્ય બિંદુઓ, કારણ કે લંબચોરસ ખેતર છે એના 4 અંત્ય બિંદુ પણ હશે ને, એ 4 રેખાખંડો પણ બનશે. તો રેખાખંડો છે, અંત્ય બિંદુઓ છે, અંદરનો ભાગ છે. તો ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર રહેશે. એટલે કે એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે અને કોઈ અંત વગરની વ્યાખ્યાની લાંબી શૃંખલા આપણને પ્રાપ્ત થાય છે. આપણે એક વસ્તુ સમજવી હોય તો એમાં ઘણી બધી વ્યાખ્યાઓને જોડવી પડે છે. ઉપર આપેલી વ્યાખ્યાઓની તુલનામાં બિંદુની ભૌમિતિક કલ્પનાને સાહજિક રીતે સમજીશું. અને આ કારણથી ગણિત શાસ્ત્રીઓને કેટલાક ભૌમિતિક પદોને અવ્યાખ્યાયિત માની લેવામાં આવે એ સુવિધાજનક લાગ્યું. ગણિત શાસ્ત્રીઓએ નક્કી કર્યું કે કેટલાક પદ એવા છે કે જેની વ્યાખ્યા આપી જ ન શકાય, માત્ર સમજી શકાય કે આ બિંદુ છે. તો એમણે એમ કીધું કે ભાઈ આ બધાની વ્યાખ્યા બાંધવી જરૂરી નથી. કેટલાક અવ્યાખ્યાયિત પદો જેને ફક્ત સમજી લેવાના છે, જો એની વ્યાખ્યા બાંધવામાં આવે તો વધુ ગૂંચવાડો પેદા થશે. એટલે ગણિત શાસ્ત્રીઓએ વ્યાખ્યા બાંધવાનું માંડી વાળ્યું.
આ કારણથી ગણિત શાસ્ત્રીઓને કેટલાક ભૌમિતિક પદોને અવ્યાખ્યાયિત એટલે કે અનડિફાઇન્ડ માની લેવામાં આવે એ સુવિધાજનક લાગ્યું અને આ રીતે એક બિંદુની ભૌમિતિક સંકલ્પના વધુ સાહજિકપણે સમજીશું. આપણે બિંદુને એક નાના ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ, જેમ કે આ છીએ પાછળ ટપકું જ છે બિંદુ, પરંતુ આ સૂક્ષ્મ ટપકાનું કંઈક ને કંઈક પરિમાણ ચોક્કસ હોય છે. હું અહીં ટપકું કરું તો એનું કોઈક ને કોઈક પરિમાણ તો હશે ને કે હાલો ટપકાએ આટલી જગ્યા રોકી આ પેજ ઉપર, તો એનું ચોક્કસ પરિમાણ તો હશે જ તે. અને આ પ્રકારની સમસ્યા ઉપરયુક્ત વ્યાખ્યા 2 માં પણ આવે છે. તેમાં પહોળાઈ અને લંબાઈનો ઉલ્લેખ આવે છે અને તેમાંના કોઈને પણ પહેલા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી. આ કારણથી કોઈ પણ વિષયના અભ્યાસ માટે કેટલાક પદોને અવ્યાખ્યાયિત રાખવામાં આવ્યા છે. ગણિત વિષયની અંદર આમાં કેટલાક એવા પદો આવે છે જેને અવ્યાખ્યાયિત રાખવામાં આવ્યા છે, જેની વ્યાખ્યા કરવામાં આવી નથી, છતાં પણ સીધું સમજી લેવાનું છે. અને આ માટે ભૂમિતિમાં આપણે બિંદુ, રેખા, સમતલ, યુક્લિડ, બિંદુ, રેખા, સમતલ, યુક્લિડના શબ્દોમાં સમતલ સપાટીને અવ્યાખ્યાયિત પદના રૂપમાં માનીને આપવામાં આવે છે. યુક્લિડે આ શબ્દોની ક્યાંય વ્યાખ્યા નથી કરી, એને ખાલી વર્ણન કર્યું છે કે રેખા આ પ્રકારની છે, એ કોઈ પણ પ્રકારની પહોળાઈ ધરાવતી એક લંબાઈ છે. હમણાં આવ્યું ને, તો એમણે બિંદુ અને બિંદુની વ્યાખ્યા શું આવી હતી? બિંદુને કોઈ આકાર નથી. શું આવ્યું હતું સૌથી પહેલા? બિંદુને કોઈ કદ નથી. જોઈ લઈએ આપણે. બિંદુને કોઈ ભાગ નથી. માત્ર એ વાત જરૂરી છે કે આપણે તેને સાહજિક રીતે દર્શાવી શકીએ છીએ અથવા ભૌતિક નમૂનાની મદદથી સ્પષ્ટ કરી શકીએ છીએ. દર્શાવી શકીએ કે આ બિંદુ, પણ એની વ્યાખ્યા કરી શકીએ નહીં. યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ કરતા તેમના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય વિધાન માની લેવાની કલ્પના કરી. જો હવે સૌથી મહત્વની વાત આવે છે કે યુક્લિડે કેટલીક વ્યાખ્યાઓ શરૂ કરતા પહેલા કેટલાક ગુણધર્મો સાબિત કર્યા વગર એ સત્ય વિધાનને માની લેવાની કલ્પના કરી. જેમ કે સૂર્ય એક જ છે, માની લેવું પડે ને, તો આ સનાતન સત્ય છે. તો એવી કેટલીક ગણિતની સંકલ્પનાઓ છે, એને યુક્લિડે એમ કીધું કે આને તમારે સ્વીકારી જ લેવી પડશે, આની કોઈ વ્યાખ્યા કે સમજૂતી આવશે નહીં. આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી અને તેમણે તેને 2 ભાગમાં વિભાજિત કર્યા. આ ભાગ હતા એક તો સ્વયં સિદ્ધ સત્યો, પોતાની રીતે જ તે સ્વયં સિદ્ધ સત્યો, એમાં કોઈ પણ સાબિતીની જરૂર હોય નહીં. અને બીજું છે પૂર્વ ધારણાઓ. આ પૂર્વ ધારણાઓ એટલે શું? તો અગાઉ જે કેટલાક ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા, એમણે કેટલોક સહારો લઈને કેટલાક વિધાનો તારવ્યા. એ વિધાનો પછી ક્યારેય એમાં ફેરફાર આવ્યો નથી. એ જે પૂર્વ ધારણા બાંધી છે એ પહેલેથી સત્ય જ ચાલી આવી. જેમ કે રેખા છે એ અનંત સુધી વિસ્તરેલી છે, આ એક પૂર્વ ધારણા બાંધી લીધી. તો આજે કોઈ કહી શકે કે રેખાઓની લંબાઈ અમે માપી શકીએ છીએ? આજની તારીખે પણ રેખા છે એ અનંત સુધી વિસ્તરેલી છે, રેખાને માપી શકાય નહીં. તો આવી રીતે પૂર્વ ધારણાઓ. તો કેટલાક સ્વયં સિદ્ધ સત્ય અને કેટલીક પૂર્વ ધારણાઓ. તેમણે પૂર્વ ધારણા શબ્દનો ઉપયોગ તેવી સંકલ્પનાઓ માટે કર્યો છે કે જે વિશિષ્ટ રીતે ભૂમિથી સંબંધિત હોય. બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી જેને ઘણીવાર સ્વયં સિદ્ધ સત્યો કહે છે. એવી સંકલ્પનાઓ મેં શરૂઆતમાં ઉદાહરણ આપ્યું કે પૂર્વમાં ઉગે એ સૂર્ય એક જ છે. તો એવા સ્વયં સિદ્ધ સત્યો પણ આની અંદર છે, જેનો હંમેશા ગણિતમાં પ્રયોગ કરાયો અને તેને માત્ર ભૂમિતિ સાથે જ વિશેષ સંબંધ ન હતો. સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વ ધારણાઓની વધુ જાણકારી માટે પરિશિષ્ટ એક આપણે જોવાનું છે અને યુક્લિડના કેટલાક સ્વયં સિદ્ધ સત્યો અહીં નીચે આપવામાં આવેલા છે. તેને આ તેના પોતાના ક્રમમાં નથી. જે યુક્લિડે સ્વયં સિદ્ધ સત્યો આપ્યા એ ક્રમમાં નથી, પણ આપણે તેને સમજવાના છે. એ આપણે સત્યો જોઈ લઈએ. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. એક વસ્તુને સમાન હોય, આ મેં કઈક આકૃતિ દોરી છે, માની લો કે આ બંને આકૃતિ સરખી છે. તો અહીંયા લખ્યું છે કે એક વસ્તુને સમાન હોય, આને સમાન હોય તેવી વસ્તુઓ બીજીને પણ સમાન થાય. આ એક બીજીને સમાન થાય. ઉદાહરણ તરીકે હું એક એક્ઝામ્પલ આપું કે ટાઇલ્સનો થપ્પો છે, એ બધી ટાઇલ્સ કારખાનામાંથી નીકળે છે, તો એ બધાનું કદ કેવું હોય છે? એક સમાન હોય છે. તો એક જે ટાઇલ્સ છે એ બીજી ટાઇલ્સને
સમાન ગણવામાં આવે છે. એકબીજાને કેવી ગણાય છે? એ સમાન ગણાય છે. તો આ એ જ રીતે કહેવા માંગે છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. આ વસ્તુને સમાન હોય તેવી આ વસ્તુ એ આ વસ્તુને સમાન થાય છે. બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખું ઉમેરીએ, માની લો કે આ 2 છે, 2 માં 2 ઉમેરીએ તો સરવાળો કેવો રહેશે? એને સમાંતર રહેશે, સરખા રહેશે. તો સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા પણ સરખા રહે છે. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. માની લ્યો કે 1 માંથી 1 બાદ કરીએ, બે સરખા છે ને? હા. શું આવ્યું? શૂન્ય. માની લો કે સરખામાંથી સરખું બાદ કરીએ, જવાબ શું આવે છે? શૂન્ય. હવે વાંચ. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. બાદબાકીનો જવાબ કેવો આવે છે? શૂન્ય. આવી ગયું ને? હા. સરખામાં સરખું ઉમેરીએ તો એના સરવાળા સરખા મળતા જાય, અને સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે છે. એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ, માની લો કે આ ચોરસને આની ઉપર બેસાડી દીધું, તો એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ છે એ એકબીજીને સરખી રહે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ કાપડની દુકાનમાં જઈએ તો એની અંદર એક સરખી સાઈઝના શર્ટ હોય કે ટી શર્ટ હોય, માની લો કે XL હોય કે M હોય કે L હોય, તો આપણે L સાઈઝના ટી શર્ટ છે બધા એક ઉપર બીજા મૂકીએ તો આખો થપ્પો થાય, છતાં પણ એ આકાર કેવો રહે છે? સરખો રહે છે. તો એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને કેવી રહે છે? સરખી રહે છે. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. આખું તેના ભાગ કરતા, કેવો અટપટો શબ્દ વાપર્યો છે? હમણાં કેરીની સિઝન ગઈ, આ આખી કેરી છે, આ અડધી કેરી છે. આખું એના ભાગ કરતા મોટું હોય છે. અને અહીંયા શબ્દ કેવો વાપર્યો? આખું ભાગ કરતા મોટું હોય છે. કેરી એક આખી કેરી લીધી, એક ફાડિયું લીધું, તો ફાડિયા કરતા આખો ભાગ મોટો હોય છે. આખું હોય એ ભાગ કરતા મોટું હોય છે. લખ્યું આખું તેના ભાગ કરતા મોટું હોય છે. આવા એને સિદ્ધાંતો એ વખતે તારવેલા છે. આમ સામાન્ય લાગે છે પણ ગણિતની ભાષામાં તેનો ઉપયોગ જરૂરી છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. સરખી વસ્તુઓના બમણા, માની લો કે કોઈ સરખી વસ્તુ છે, આ 2 ત્રિકોણ, સરખી વસ્તુઓના બમણા કર્યા, આ 2 ત્રિકોણ છે એના બમણા કર્યા, એટલે કેટલા થયા ત્રિકોણ? 4 થયા. સરખી વસ્તુઓના બમણા એકબીજાને કેવા હોય છે? સમાન હોય છે. સરખી વસ્તુઓ કોઈ છે એના બમણા કરો તો એકબીજાને સમાન થાય. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન હોય છે. અહીંયા એક જ વસ્તુ કોઈ છે એના અડધા કરી નાખ્યા, 2 છે એના આપણે અડધા કરીએ તો શું થયું? 1. આ 2 ના પણ આપણે અડધા કર્યા 1, તો આ 2 અડધા કર્યા એ એકબીજાને કેવા થઈ જશે? સમાન થઈ જશે. એક જ વસ્તુના અડધા એ એકબીજાને સમાન થાય છે. માની લ્યો કે આપણે આ કેરી લીધી, આ કેરીના આપણે આમ 2 ભાગ કર્યા, આ 2 ભાગ કર્યા, એવી રીતે કાપવાના હો કે 2 એક સરખા થવા પડે. તો કોઈ પણ સરખી વસ્તુના 2 ભાગ કરો તો પણ એકબીજાને કેવા બનવાના છે? સમાન થવાના છે. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. અહીંયા આપણે પછી આગળ પૂર્વધારણા 1 સુધી લઈ લઈએ છીએ, બરોબર? આ સામાન્ય સંકલ્પનાઓ કોઈ પ્રકારના માપના સંદર્ભમાં કહેવામાં આવી છે. કોઈ માપના સંદર્ભમાં આ બધી સંકલ્પનાઓ યુક્લિડે કીધી છે. પ્રથમ સામાન્ય સંકલ્પનાનો સમતલીય આકૃતિઓ માટે પ્રયોગ કરી શકાય. પહેલી જે એને પૂર્વધારણા આપી છે, એક વસ્તુઓને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. જેમ કે આપણે આ સમતલીય વસ્તુ લઈ લીધી હતી ને, શું લીધી હતી? ટાઇલ્સ લીધી હતી. તો એના સંદર્ભમાં આ આકૃતિ, સમતલીય આકૃતિ માટે આપણે એ પૂર્વધારણા 1 નો ઉપયોગ કરી શકીએ.
ઉદાહરણ તરીકે જો એક ત્રિકોણનું ક્ષેત્રફળ એક લંબચોરસના ક્ષેત્રફળની બરાબર હોય અને આ લંબચોરસનું ક્ષેત્રફળ કોઈ ચોરસના ક્ષેત્રફળની બરાબર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ચોરસના ક્ષેત્રફળની બરાબર થાય છે. આકૃતિ 3 કીધી. ત્રિકોણ લીધો, ચોરસ લીધો, લંબચોરસ લીધો અને ચોરસ લીધો. આ ત્રિકોણનું જેટલું ક્ષેત્રફળ છે એટલું જ ક્ષેત્રફળ લંબચોરસનું અને લંબચોરસનું ક્ષેત્રફળ છે એટલું જ ક્ષેત્રફળ ચોરસનું. એટલે કે છે કે જો કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ એક લંબચોરસના ક્ષેત્રફળની બરાબર હોય અને આ લંબચોરસનું ક્ષેત્રફળ એ કોઈ ચોરસ ક્ષેત્રફળની બરાબર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આ ચોરસના ક્ષેત્રફળની બરાબર થશે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? ચોરસ જેટલું થશે, કારણ કે ત્રણેય આકૃતિ કેવી છે? સમાન. એટલે એકબીજાના સંદર્ભે આ વ્યાખ્યાઓ બાંધવામાં આવી છે. આગળ જોઈએ. એક જ પ્રકારના માપની સરખામણી કરી શકાય છે. એક જ પ્રકારનું માપ હોય કે એક વ્યક્તિની ઊંચાઈ 5 ફૂટ છે, બીજા વ્યક્તિની ઊંચાઈ પણ 5 ફૂટ છે, તો એક જ પ્રકારના માપવાળા બે વ્યક્તિ હોય તો સરખામણી કરી શકાય છે અને તેનો સરવાળો પણ થઈ શકે છે. એવું નથી, પણ એનું માપ એક સરખું હોય. તમે લીટરમાં કિલોમીટર ઉમેરી શકો? ના. લીટરમાં લીટર ઉમેરી શકો? હા. ઓકે. તો એક જ પ્રકારના માપની સરખામણી કરી શકાય છે, એનો સરવાળો થઈ શકે છે. પછી હું લીટર ને કિલોમીટર હારે સરવાળો કરું તો એવો સરવાળો થાય નહીં. એક જ સરખા માપની સરખામણી પણ થઈ શકે કે કયું મોટું છે, કયું ઓછું માપ છે, અને એ બંનેનો સરવાળો થઈ શકે છે. પરંતુ અહીં અલગ અલગ પ્રકારના માપની સરખામણી કરી શકાતી નથી. ઉદાહરણ તરીકે એક રેખાને એક લંબચોરસમાં ઉમેરી શકાતી નથી. માની લો કે એક આ રેખા છે વત્તા આ લંબચોરસ છે, આનો સરવાળો કરો કેટલો થાય? તો અલગ અલગ પ્રકારના સરખામણી વાળા માપ હોય તો એની સરખામણી થઈ શકે, સરવાળો પણ ના થઈ શકે. ઉદાહરણ તરીકે એક રેખાને એક લંબચોરસમાં ઉમેરી શકાતી નથી અને તે જ રીતે ખૂણાની એક પંચકોણ સાથે તુલના કરી શકાતી નથી. એક ખૂણો બનાવ્યો, આ ખૂણો, અને એની આપણે પંચકોણ સાથે સરખામણી કરી શકતા નથી. ઉપર આપવામાં આવેલું ચોથું સ્વયં સિદ્ધ સત્ય એવું બતાવતું હોય તેવું પ્રતીતિ થાય છે કે જે બે વસ્તુઓ સમાન હોય. આના ઉપરથી શું તારણ નીકળે છે કે જો બે વસ્તુઓ સમાન હોય અથવા તો બંને વસ્તુઓ એક જ સરખી હોય તો એકબીજાની બરાબર હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુ પોતાને સમાન હોય છે. કોઈ પણ વસ્તુ પોતાને સમાન હોય છે અને આ એકબીજાની ઉપર મૂકવાના સિદ્ધાંતની તર્કસંગતતા પ્રગટ કરે છે. એકબીજા ઉપર વસ્તુ મૂકો તો સમાન છે કે નહીં એનો ખ્યાલ આવી જશે. સ્વયં સિદ્ધ સત્ય 5 થી મોટું છે, એટલે કે અડધા કરતા આખું છે એ મોટું છે. 5મી પૂર્વધારણા યુક્લિડની એવી કંઈક આવી હતી, અહીંયા તને બતાવી દઉં. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. તો 5મી પૂર્વધારણા શું કે છે? આ સ્વયં સિદ્ધ સત્ય 5 કે થી મોટું છે, આખું છે એ અડધા કરતા મોટું છે, એટલે ગ્રેટર ધેન ની વ્યાખ્યા આપે છે, ના કરતા મોટું. ઉદાહરણ તરીકે જો કોઈ રાશિ બી કોઈ અન્ય રાશિ એનો એક ભાગ હોય તો એને રાશિ બી અને એક અન્ય રાશિ સી ના સરવાળાના રૂપમાં લઈ શકાય છે. રાશિ એટલે માપ, એટલે બે કોઈ માપ છે, સમજાણું? એ બે ના માપનો સરવાળો ત્રીજા માપ જેટલો થઈ શકે છે. સાંકેતિક રૂપમાં લખતા એ બી કરતા મોટો છે, એ ગ્રેટર ધેન બી. એનો અર્થ એવો થાય છે કે કોઈ રાશિ સી એવી છે જેથી એ બરાબર બી પ્લસ સી થાય. કોઈ એક એવું માપ માની લ્યો કે આ 2 છે, આ 3 છે અને આ 6 છે. કોઈ એક આકૃતિ છે એનું માપ 2 છે, બીજી એને સમાંતર આકૃતિ છે એનું માપ 3 છે અને એક મોટી આકૃતિ છે એનું માપ 6 છે. તો અહીંયા મારે અહીં 3 લખવા પડે અથવા તો અહીંયા 4 લખવા પડે. એક જ મિનિટ. અહીંયા આપણે 3 લખીએ, અહીંયા 4 લખીએ અને આ બંનેનો સરવાળો 7 થાય છે. તો કોઈ માપ 3 છે, કોઈ માપ 4 છે અને એ બંનેનો સરવાળો 7 છે. એટલે રાશિ એટલે એક પ્રકારની આકૃતિ અને એનું માપ. તો એ ઇક્વલ ટુ બી પ્લસ સી થાય છે. આવો હવે યુક્લિડની 5 પૂર્વ ધારણાઓની ચર્ચા કરીએ કે તે આ પ્રકારે કાર્ય કરે છે. તો 5 પૂર્વ ધારણાઓને આપણે હવે અલગ વિડીયોમાં ભણીશું. બરોબર? પૂર્વ ધારણાઓ આપણે પાકી કરી નાખવાની છે, પણ પહેલા આપણે વિડીયોમાં સમજી લઈશું. અહીંયા રાખીએ. આભાર.